આજે આપણે ભાગ નંબર 132માં દાખલા નંબર 31થી 39નું સોલ્યુશન મેળવશું. તો ચાલો આપણે શરૂ કરીએ. દાખલો નંબર 31. નીચેનામાંથી કયો અંગ્રેજી મૂળાક્ષર લઘુકોણનો ખૂણો ધરાવે છે? તો અહીંયા આપણે જોઈએ તો એલ મૂળાક્ષર તો ખૂણો છે નહીં. ઈ મૂળાક્ષર છે પણ એમાં બધા ખૂણા કાટખૂણા છે. સીમાં પણ બધા ખૂણા કાટખૂણા છે. અહીંયા એક એનની અંદર જે છે તે બંને લઘુકોણ ખૂણા ધરાવે છે. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર ડી. એ આપણો જવાબ આવશે. દાખલો નંબર 32. ત્રિકોણના 3 ખૂણામાંથી કોઈપણ એક ખૂણો કાતર વડે કાપી લેતા બનતી નવી રચનામાં કુલ કેટલા ખૂણા બનશે? તો આનો આપણે જવાબ જોઈએ તો અહીંયા એક ત્રિકોણ આપેલો છે. એમાંથી આપણે કોઈપણ એક ખૂણો કાતર વડે કાપી નાખીએ. અહીંયાથી આ ખૂણો કાપી નાખીએ તો નવી રચનામાં કુલ કેટલા ખૂણા હશે? તો આ ખૂણો કાપી નાખ્યો એટલે હવે ત્રિકોણના 3 ખૂણા હોય, પણ આ 1, 2, 3 અને 4. એટલે કેટલા ખૂણા રહેશે? 4 ખૂણા એ બાકી રહેશે. ત્યારબાદ દાખલો નંબર 33. ઘડિયાળનો એક કાંટો 12 અંક પર હોય અને બીજો કાંટો અન્ય અંક ઉપર હોય તેવા સંજોગોમાં લઘુકોણ બનવાની શક્યતા કેટલી વખત હોય? તો આપણે ઘડિયાળ જોઈએ તો ઘડિયાળ પરથી ખબર પડે કે અહીંયા કોઈ પણ આપણે પ્રશ્ન એવો છે ઘડિયાળનો એક કાંટો 12, એટલે કે અહીંયા એક કાંટો હોય તો હવે લઘુકોણ કેટલી વખત બને તે આપણે જોવાનું છે. તો 1 ઉપર આવે તો લઘુકોણ, 2 ઉપર આવે તો લઘુકોણ, પછી આવે કાટકોણ, પછી આ ગુરુકોણ થઈ જાય, આ એ ગુરુકોણ થઈ જાય, આ પણ ગુરુકોણ થઈ જાય, આ પણ ગુરુકોણ થઈ જાય, આ પણ ગુરુકોણ થાય, આ કાટકોણ થઈ જાય. પાછું અહીંયા આપણે જોઈએ તો આ લઘુકોણ આવે અને આ લઘુકોણ, એટલે 2 અહીંયા અને 2 અહીંયા, એટલે કુલ 4 વખત જે છે તે લઘુકોણ બનવાની શક્યતા રહેલી છે. ત્યારબાદ દાખલો નંબર 34. દિવાશ્રીની મદદથી જો બંધ આકૃતિ તૈયાર કરવામાં આવે તો બંધ આકૃતિમાં કેટલા ખૂણા હોય? તો આવો જ પ્રશ્ન એક આ વખતની CETની એક્ઝામમાં પણ પૂછાયેલો કે 7 દિવાશ્રીની મદદથી કેટલા ખૂણા બને? તો આપણે જોઈએ તો એના અનુસંધાને જ આ દાખલો છે. થોડો રકમ ફેરવીને પૂછેલો, પણ અહીંયા 7 દિવાશ્રીની બંધ આકૃતિ હોય તો 7 ખૂણા બને. ત્યારબાદ દાખલો નંબર 35. કાટખૂણાનો કેટલામો ભાગ 15 અંશ થાય છે? તો કાટખૂણાનું માપ છે 90 અંશ. તો 90 અંશને આપણે 15 વડે ભાગીએ તો 15 છક 90. તો 1/6 ભાગ થાય. ડી ઓપ્શન આપણું સાચું આવશે. આપણે જોઈએ તો કાટખૂણાનો કેટલામો ભાગ? તો 15મો 1/6 ભાગ એ થાય, 15 છક 90. ત્યારબાદ દાખલો નંબર 36. 39 અંશના માપના ખૂણામાં ઓછામાં ઓછો કેટલા અંશનો ખૂણો ઉમેરીએ તો ખૂણો ગુરુકોણ બને? તો 39 અંશનો જે ખૂણો છે તો એમાં આપણે કેટલા ઉમેરવાઈએ તો ગુરુકોણ થાય? તો અહીંયા ઓપ્શન આપણે આપેલા છે તો આપણે વારાફરતી જોઈએ, કારણ કે ગુરુકોણ કોને કહેવાય? તો જે ખૂણાનું માપ 90 અંશ કરતાં વધારે હોય અને આપણે ગુરુકોણ કહીએ છીએ. હવે 39 ને 49નો સરવાળો કરીએ તો 88 થાય, એટલે એ આવશે નહીં. 51 ને 39 કરશું તો તે આપણને જોઈએ તો 90 અંશનો ખૂણો થાય, એટલે એ પણ આવે નહીં. પછી 39 ને 53 કરીએ તો 92 અંશ થાય. તો
તો 90 અંશ કરતાં મોટો થયો એટલે સી ઓપ્શન આપણો સાચો આવશે. 43 છે, 43 ને 39 કરશું તો પણ 82 આવશે. એટલે આ 3 ખૂણા જે છે ગુરુકોણ બનશે નહીં, પણ 53 અંશ ઉમેરશું એટલે ગુરુકોણ બનશે. એટલે આપણો જવાબ સી ઓપ્શન સાચો જવાબ. ત્યારબાદ દાખલો નંબર 37, આંબાના વૃક્ષનું થડ અને જમીનની સપાટી વચ્ચે કયો ખૂણો બનશે? તો આંબાનું થડ જે છે જોયું હોય તો આંબાનું થડ હોય સીધું અને જમીનની સપાટી સીધી હોય, તો સીધી વસ્તુ છે કે ત્યાં કાટખૂણો બને, એટલે કે સી ઓપ્શન આપણું આવશે. ત્યારબાદ દાખલો નંબર 38, 10 વાગ્યે 10 કલાકે ઘડિયાળના 2 કાંટા વચ્ચે કયા ખૂણાની રચના થશે? તો હમણાં આપણે જોયું ઘડિયાળમાં, તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા આ રીતે 10 વાગ્યે 10 મિનિટ કરીએ તો કયો ખૂણો બનશે? તો કે ગુરુકોણ બનશે. ત્યારબાદ દાખલો નંબર 39, નીચે આપેલ શબ્દ પરથી યોગ્ય વિધાન પસંદ કરો. હવે અહીંયા 3 મૂળાક્ષર આપેલા છે, એ, સી ને કે. તો આપેલ શબ્દમાં 5 ખૂણા લઘુકોણ છે. આપેલ શબ્દમાં 2 ખૂણા કાટકોણ છે. આપેલ શબ્દમાં 3 ખૂણા ગુરુકોણ છે. આપેલ તમામ. હવે આપણે આમાંથી જવાબ શોધવા માટે સૌપ્રથમ મૂળાક્ષરોમાંથી આપણે ખૂણા પસંદ કરીશું. તો અહીંયા એ છે તો એમાં 1, 2 ને 3 એમાં જોઈએ તો આ 3 લઘુકોણ થયા, અને એટલે આમાં 3 લઘુકોણ અને બીજા અહીંયા 1 ને 2 અને આ 3 એટલે 5 તમે જોઈએ તો લઘુકોણ થાય. લઘુકોણ આપણા કેટલા થશે? 5. પછી કાટકોણ જોઈએ આપણે તો આ 1, 2 અને આ તો 90 કરતાં મોટો લાગે એટલે 1 અને 2 ખૂણા જે છે તે કાટકોણ થશે. અને ગુરુકોણ એટલે કે 90 કરતાં મોટા તો 1, 2, 3 ખૂણા જે છે એ ગુરુકોણના થશે. હવે આ પરથી આપણે જવાબ જોઈએ તો આપેલ શબ્દમાં 5 ખૂણા લઘુકોણ છે, તો લઘુકોણ તો છે. આપેલ શબ્દમાં 2 ખૂણા કાટકોણ છે, એ પણ સાચું. આપેલ શબ્દમાં 3 ખૂણા ગુરુકોણ છે, તો એ પણ સાચું. તો હવે આપણો જવાબ શું આવશે? તો આપેલ તમામ એટલે કે ડી ઓપ્શન આપણું સાચું આવશે. આજે આપણે ભૂમિતિના પાયાના ખ્યાલમાં દાખલા નંબર 31 થી 39નું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે આગળના ભાગમાં એટલે કે 133મા ભાગમાં પરિમિતિ અને ક્ષેત્રફળ વિશેની માહિતી મેળવશું. નમસ્કાર.